વડોદરામાં યોજાશે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025, જેને યુટીટી અને આઈઓસીએલનું સમર્થન મળ્યું છે. 2 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન આ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન શહેરના સમાર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું છે. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગમાં વડોદરા ખાતે સેકન્ડ પેરા નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ચેમ્પિયનશિપનું આયોજન 2 થી 4 ડિસેમ્બર દરમિયાન શહેરના સમાર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવશે, જેને દેશની અગ્રણી ખાનગી સંસ્થા અલ્ટિમેટ ટેબલ ટેનિસ દ્વારા રાષ્ટ્રીય સ્પોન્સરશિપ મળી છે. યુટીટી ભારતીય પેડલર્સને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવા માટે મોટું પ્લેટફોર્મ પૂરું પાડવા માટે જાણીતું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ આઈઓસીએલ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક તરીકે સહયોગ આપ્યો છે. આ ઉપરાંત ઇક્વિપમેન્ટ પાર્ટનર તરીકે સિગ્મા અને મેડિકલ પાર્ટનર તરીકે ત્રિકલર હોસ્પિટલ જોડાયું છે. પેરા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે ટીટીએફઆઈના વાઇસ પ્રેસિડેન્ટ અને પેરા કમિટી કન્વીનર પૂર્વેશ જરીવાલા દ્વારા વડોદરાના પેરા ખેલાડીઓને 3 વ્હીલચેર અર્પણ કરવામાં આવી. સાથે જ ટીટીએબે દ્વારા પણ 5 વધારાની વ્હીલચેર આપવાની ઘોષણા કરાઈ. પત્રકાર પરિષદ આજે યોજાઈ, જેમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર અને કમલેશ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધા જેમાં દેશભરમાંથી 35 થી વધુ રાજ્યોમાંથી 250 કરતાં વધારે પેરા પેડલર્સ ભાગ લેશે, જેમાં ગુજરાતના ખેલાડીઓ પણ મોટી સંખ્યામાં સામેલ છે. આ ચેમ્પિયનશિપની ગાઈડલાઈનમાં અમારે ટ્રાન્સપોર્ટેશનને બધું આપવાનું નથી હોતું, પણ ખાસ અમારા અધ્યક્ષ સાંસદજીની એવી ઈચ્છા હતી કે એ લોકોને કોઈ તકલીફ ના પડે, એટલે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ આ ચેમ્પિયનશિપમાં આપણે વ્હીલચેરવાળા ખેલાડી માટે ખાસ રાખવાની. આ સિવાય 3 તારીખે સવારે 9:30 વાગે આનું ઓપનિંગ સેરેમની કરવાના છીએ. ને એ વખતે ડિસેબલ ડે આપણે સેલિબ્રેશન કરશું, એટલે આ લોકોને માર્ક પાસ કરાવશું. એ રીતે સરસ રીતે આયોજન કરવાના છીએ. તો આ બધા જ ખાસ મારા તરફથી આમંત્રણ છે કે ખાસ બધા પધારજો ને इवेंट सरस રીતે कवर करજો. अपने भविष्य को बनाने के लिए बहुत ही अच्छी प्रतियोगिता है. और जैसा कि आप सभी जानते हैं कि पिछले वर्ष भी बड़ौदा ने ये प्रेस्टिजियस टूर्नामेंट कराया था, और इसकी भव्यता और इनकी जो ये जिस प्रकार से प्रतियोगिता कराते हैं टेबल टेनिस चैंपियनशिप, वो इंडिया की આપણે યુટીટી પેરા નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ આ બીજી વખત આપણે વડોદરા શહેરમાં કરી રહ્યા છીએ. આમાં અમારા યુટીટી તરફથી એટલો સુંદર સપોર્ટ દર વખતે મળે છે, અને અવારનવાર જ્યારે પણ અમે પેરા ઇવેન્ટ માટે એમની મદદ માગીએ ત્યારે અમને તત્પરતા સાથે અમને મદદ કરવા આવે છે લોકો. સાથે સાથે અમારા આઈઓસીના જે ડાયરેક્ટર સાહેબ છે એ લોકોએ પણ આ ઇવેન્ટને મદદરૂપ થયા છે. પ્લસ અમારા કોર્પોરેશનમાંથી જે વીએસએફને આપણે જે કહે છે એ લોકોએ પણ અમને સ્ટેડિયમમાં સારી એવી મદદ કરે છે. ખાસ કરીને અમારા સાંસદશ્રીએ જે ગયા વખતે પેરા ફ્રેન્ડલી સ્ટેડિયમ બનાવી આપ્યું, એ અમારા માટે એક એવું સરસ નજરાણું બન્યું છે કે જેને અમે કાયમ આ ઇવેન્ટ માટે વાપરી શકીએ છીએ. અને ઇવેન્ટ અવારનવાર એ કરવાની અમને એક ઉત્સાહ મળે છે. આ ઇવેન્ટમાં પહેલી વખત ગયા વખતે થોડું લાઈવ ટેલિકાસ્ટ કર્યું હતું, પણ આ વખતે આ ઇવેન્ટનું દરેક ટેબલ પર અમે લાઈવ ટેલિકાસ્ટ કરવાની કોશિશ કરવાની છીએ. અમારો પહેલું પ્રયાસ હશે, પણ 4-5 ટેબલ તો અમે ટેલિકાસ્ટ કરવાના છીએ, પણ કોશિશ છે કે દરેક ટેબલ લાઈવ ટેલિકાસ્ટ કરીને લોકો સુધી મોકલી શકીએ. તો આ પ્રથમ વખત અમે શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં અમારા ડીજી સ્પોર્ટ્સના અમારા ચેનલવાળા છે એ લોકો ખૂબ અમને આ ઇવેન્ટ માટે મદદ કરી રહ્યા છે કે અમે સારી રીતે આ ઇવેન્ટને લોકો સુધી પહોંચાડવા કોશિશ કરશું. એટલે આવું દરેક વખતે કંઈ નવી નવી વસ્તુ કરીને ટ્રાય કરીશ કે પેરા ઇવેન્ટ લોકો સુધી બહુ સારી રીતે પહોંચે. સાથે સાથે અમારા પ્રેમરાજજી બિચારા હમણાં જ જે આવ્યા છે ને કે નાના હું તાત્કાલિક આપણે કામે લાગી જઈએ, એટલે ટીટીએફઆઈનો સપોર્ટ, જીએસટીટીનો સપોર્ટ, અમારા લોકલ એસએજીનો સપોર્ટ, કોર્પોરેશનનો સપોર્ટ, આ બધાના સપોર્ટથી આપણે એક સારામાં સારી ઇવેન્ટનું આયોજન કરી શકીએ છીએ. કેટલી ટીમો ભાગ લે છે? આમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ હોય છે. ટોટલ 10 કેટેગરી 9 કેટેગરી હોય છે. આમાં મેન્સમાં 9 કેટેગરી ને બોયઝમાં વુમેન્સમાં 9 કેટેગરી, એટલે ટોટલ 18 ઇવેન્ટ રમાશે આમાં બોયઝ અને ગર્લ્સમાં થઈને. અને આપણે ખાસ એક રિક્વેસ્ટ બે કરી છે, ભાવિનાબેન પટેલ આપણા વર્લ્ડ નંબર 1 છે, એ આ ઇવેન્ટ માટે અમદાવાદથી ખાસ હાજર રહેશે એવી આપણે એમને રિક્વેસ્ટ કરી છે. અને પૂરો વિશ્વાસ છે કે 3 તારીખે એ પણ આ ઇવેન્ટ માટે હાજર રહેશે. કેટલા દિવસ ચાલશે? 4 તારીખ સુધી ચાલશે ઇવેન્ટ. આમ 2, 3 અને 4 ઇવેન્ટ ચાલશે અમારી. 2 તારીખે ક્લાસિફાયરનું સિલેક્શન થશે, 3 તારીખે ઓપનિંગ સેરેમની અને 4 તારીખે ક્લોઝિંગ સેરેમની. યુટીટી સેકન્ડ નેશનલ રેન્કિંગ પેરા ટેબલ ટેનિસ ઇવેન્ટ આપણા ત્યાં આયોજન કરી રહ્યા છે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં. કાલથી એટલે કે 2 તારીખથી બધાનું આવવાનું અને એમને ક્લાસિફિકેશન ને આ બધું જે કંઈ કામકાજ હોય એ શરૂ થશે. ને તારીખ 3ના રોજ જે વિશ્વ દિવ્યાંગ દિવસ છે
એ દિવસે આપણે ઇનોગ્રેશન કરવા જઈ રહ્યા છે અને એમાં આપણા ગણમાન્ય અતિથિઓ આવવાના છે અને એમને આપણા વડોદરાના પેરા ખેલાડીઓ છે એમને જે તકલીફ પડતી હતી કે ભાઈ અમને એક સારી વ્હીલચેર મળે તો સારું, અને ટીટીએ બી અને સુરતના આપણા પંકજભાઈનું ડોનેશનના તે અને 3 અમારા ટીટીએમાંથી ડોનેટ કર્યા છે અમે, અને એમ કરીને એમણે પસંદ કરેલી વ્હીલચેર આપણે એમને આપી રહ્યા છીએ 3જી તારીખના 9:30 વાગે ઇનોગ્રેશન છે અને 250 જેટલા પ્લેયર્સ આમાં રમવા આવવાના છે. એમને ઘણી બધી સગવડો જોઈતી હોય છે, એમની સાથે એક કેરટેકર હોય છે, આપણે પણ એક કેરટેકર આપીએ છીએ જે બીજી જગ્યાએ ફક્ત આવીને નીકળી જતા હોય છે. આપણે જ્યાં સુધી રમે ત્યાં સુધી એ કેરટેકર એની ચિંતા કરે છે ને બોલ ઉપાડવાવાળા બચ્ચાઓ પણ આપણે ત્યાં મૂકતા હોઈએ છીએ, એટલે ફટાફટ એમનું કામ થાય અને રહેવાની અને રમવાની સારી સગવડ આપીએ છીએ. તો આપ સૌને વિનંતી છે કે વિશ્વ દિવ્યાંગ દિવસને દિવસે જે વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન તરફથી નજરાણું આપણે આપી રહ્યા છે એ, અને સાથે સાથે આપણા પેરા ખેલાડીઓ સુંદર રમી રહ્યા છે એ બધાને આપ કવરેજ કરો અને પહોંચાડો બધા સુધી. થેન્ક યુ વેરી મચ.